નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય છે આસપાસ પર્યાવરણ, જેનો પાઠ 6, જેનું નામ છે ખાધા વિના ન ચાલે. આ પાઠની પાઠ સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ તમને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અને અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠના નામ આવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર તમે ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો, જે એકદમ ફ્રી છે. એકદમ ફ્રીમાં તમે PDF પણ જોઈ શકશો. ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 6, ખાધા વિના ન ચાલે. તો અહીં જુઓ, બધા મિત્રો બેઠા છે અને તેઓ ચર્ચા કરી રહ્યા છે. તેમાં એક વિદ્યાર્થી બોલે છે કે ગઈ રાત્રે મેં બાજરીનો રોટલો અને ગોળ ખાધા હતા. તો બાજુમાં બેઠી છોકરી છે તે કહે છે કે અમે દાળ ભાત બનાવ્યા હતા. તો આગળ એક છોકરી કહે છે કે ગઈકાલે મારે ત્યાં જમવાનું બન્યું ન હતું. ત્યાર પછી આ છોકરો છે તે કહે છે કે હું મારા દાદી સાથે લંગર માટે ગુરુદ્વારા ગયો હતો. અમે રોટલી અને દાળ જમ્યા. તો ત્યાર પછી અહીં જે છોકરી છે તે કહે છે કે માએ ખીર અને પૂરી બનાવી હતી, જે મને જરાય પસંદ નથી, આથી મેં પુડલા ખાધા. ત્યાર પછી આ છોકરી છે તે કહે છે કે મારી માતાએ ઈડલી રાંધી હતી, મેં એ ખૂબ જ ખાધી, એ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. અને અહીં જે છોકરો બેઠો છે તે કહે છે કે મારી માતા જ્યાં કામ કરે છે ત્યાંથી અમારા માટે દાબેલી લાવી હતી, અમે એની ખૂબ મજા માણી. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે અહીં દરેક વિદ્યાર્થી છે તેને સાંજનું ભોજન લીધું. તેમાં દરેકનું અલગ અલગ ભોજન હતું. કોઈએ દાળ ભાત ખાધા છે, કોઈએ બાજરીનો રોટલો ખાધો છે, કોઈએ પૂરીને ખીરને જગ્યાએ પુડલા ખાધા છે, કોઈ લંગરમાં રોટલીને દાળ જમ્યું છે, કોઈએ ઈડલી ખાધી છે, તો કોઈ છે તેને દાબેલી ખાધી છે. જ્યારે એક છોકરી એવી પણ છે કે જે સાંજે જમી ન હતી. ચાલો હવે આગળ જોઈએ શું થાય છે. ચલો યાદ કરો અને લખો, ગઈકાલે રાત્રે તમે શું જમ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે અહીં તમે જે જમ્યા હોય ને તે તમારે લખવાનું છે. અહીં હું તો તમને નમૂના રૂપ લખી દઉં છું કે ભાઈ કેટલી વસ્તુ આપણે જમતા હોઈએ. જેમ કે રોટલી ખાધી હશે, શાક ખાધું હશે, અથાણું ખાધું હશે, સલાડ ખાધું હશે, છાશ પીધી હશે અને સાથે સાથે પાપડ પણ હોઈ શકે. ઘણાએ ખીચડી, કઢી અથવા તો દાળ ભાત પણ ખાધા હશે. તો તેની વિગતો તમે અહીં લખજો. ચાલો વિચારો અને કહો, તમને કેવી રીતે ખબર પડે છે કે ભૂખ લાગી છે? તો આમ તો વિદ્યાર્થી મિત્રો, તમે ખાવામાં ભૂખ લાગે એટલે ખબર પડી જાય, કેમ કે આપણે દોડીને તરત જઈએ મમ્મી પાસે કે મમ્મી ખાવાનું આપો, ભૂખ લાગી છે, ભૂખ લાગી છે. તો એ કેવી રીતે આપણને ખબર પડે છે? તો જ્યારે મને ભૂખ લાગે છે ત્યારે પેટ ખાલી ખાલી લાગે છે, કામ કરવાની ઈચ્છા થતી નથી ને શક્તિ જણાય છે અને કંઈક ખાવાનું મન થાય છે. એટલે આપણને ખબર પડે કે નક્કી હવે ભૂખ લાગી છે. શું તમારે ઘરે જમવાનું બન્યું ન હોય તેવું થયું છે? તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એવું બનતું હોય છે કે આપણી ઘરે પણ ભોજન બનતું ન હોય. જુઓ કે હા, એક વખત મારી મમ્મીને મેલેરિયા તાવ આવ્યો હતો, ત્યારે 3 દિવસ સુધી ઘરમાં રસોઈ બની શકી ન હતી. પરિણામે અમે બહારથી ભોજનની વ્યવસ્થા કરી હતી. તો આવું પણ બનતું હોય છે. ઘણી વખત મમ્મી બહાર ગામ ગયા હોય કે રસોઈ બનાવવા વાળી વ્યક્તિ છે તે ઘરની અંદર બીમાર પડી હોય, આવું બન્યું હોય ત્યારે આપણે રસોઈ બનતી નથી, ત્યારે આપણે બહાર જમી લેતા હોઈએ છીએ અથવા તો ટિફિન ક્યાંકથી મંગાવીએ અને તેના દ્વારા ભોજન પણ કરતા હોઈએ છીએ. ઘણી વખત આપણે સગા સંબંધીને ત્યાં ગયા હોઈએ તો ત્યારે પણ આપણા ઘરે જમવાનું બનતું નથી. એક બાળકના ઘરમાં જમવાનું બન્યું ન હોય એનું કારણ શું હોઈ શકે છે? તો બાળકના ઘરે જમવાનું નહીં બનવાના અનેક કારણો હોઈ શકે. જેવા કે બાળકના માતા પિતા ગરીબ હોય, જેઓ 2 ટાઈમ જમવાનું મેળવી શકતા ન હોય,
બાળકની માતા બીમાર હોય અને પિતા મજૂરી કરવા ગયા હોય ત્યારે જમવાનું બન્યું ના હોય તેવું બની શકે. એવું પણ કારણ હોઈ શકે કે તેમની પાસે જમવા માટેની પૂરતી રસોઈ બનાવવા માટે પૂરતી સામગ્રી ન હોય, તેના કારણે પણ રસોઈ ન બની શકી હોય. જે વસ્તુ બનાવવી હોય તે વસ્તુ ન હોય તે પણ ન બની શકી હોય. અને બીજું એક કારણ એવું પણ હોઈ શકે કે ઘરના સભ્યો છે તે બહાર જમવા માટે ગયા હોય તો ત્યારે ઘરે રસોઈ ન પણ બનાવી હોય. એટલે ઘણા બધા કારણો હોઈ શકે. ચાલો, શું બધા બાળકોએ ગઈકાલે એક સરખો ખોરાક ખાધો હતો? કેમ? તો ના, બધા બાળકોએ ગઈકાલે એક સરખો ખોરાક ખાધો ન હતો, કારણ કે બધા જ બાળકો જુદા જુદા કુટુંબમાંથી આવે છે. બાળકો ભારતના વિવિધ રાજ્યોના હોઈ શકે, માટે આ બાળકોનો ખોરાક જુદો જુદો છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો તેમાં જુદી જુદી વાનગીઓ જોઈ, જેમ કે કોઈએ પુડલા ખાધા હતા, કોઈએ દાળ ને રોટલી ખાધી છે, કોઈએ ઈડલી ખાધી છે, કોઈએ રોટલી ને શાક ખાધું છે. તો તેનું કારણ કે દરેક પરિવારની અંદર સાંજનું ભોજન છે તે જુદું જુદું બનતું હોય છે, માટે દરેકે ખોરાક અલગ અલગ લીધો છે. હવે તમે જે નામ પ્લેટમાં લખ્યા હતા એ બધા કાળા પાટિયા ઉપર લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે નામ આપણે અગાઉ લખ્યા, રોટલી, શાક, છાશ, અથાણું, પાપડ, એ નામો તમારે લખવાના છે બોર્ડ પર. જ્યારે તમે ખૂબ જ ભૂખ્યા હોવ અને ખાવા માટે કંઈ જ ન હોય તો તમે શું કરો છો? હવે વિદ્યાર્થી મિત્રો, આ તો દરેકનો જવાબ છે તે જુદો જુદો હશે, કારણ કે દરેક છે ભૂખ લાગી હોય અને ખાવાનું કંઈ ન મળે ત્યારે રસોડાની અંદર જઈ અને જુદી જુદી વસ્તુઓ ખાતા હોય છે. જેમ કે જ્યારે હું ખૂબ જ ભૂખી હોઉં અને ખાવા માટે કંઈ જ ન હોય ત્યારે મમ્મી પાસે ખાવાનું માગું છું. મમ્મી જલ્દી જલ્દી ખાવાનું બનાવે છે, આથી હું જીદ કરું છું અથવા તો મમ્મી પાસેથી પૈસા લઈ અને બજારમાંથી બિસ્કિટનું પેકેટ ખરીદી અને ખાઉં છું. તો ઘણા વિદ્યાર્થી આવું કરતા હશે. ઘણા મિત્રો છે તે ઘરની અંદર જે અન્ય નાસ્તો પડ્યો હોય, તો વેફર છે, બિસ્કિટ છે, આવું કંઈ મગદાળ કે ચણા દાળ કે એવું પડ્યું હોય તો તે પણ ખાતા હશે. ઘણા વિદ્યાર્થીઓ છે તે ફ્રીજ ખોલી અને તેમાંથી કાજુ, બદામ કે કિસમિસ જેવી કોઈ સૂકો મેવો હોય તો તે પણ ખાતા હશે. અને કાંઈ ન મળે તો કેટલાક વિદ્યાર્થી એવા પણ હશે કે જે ખાંડના ડબ્બામાંથી એક મુઠ્ઠી ખાંડ અથવા તો ગોળનો એક કટકો લઈ અને ગોળ ખાઈ અને પણ બહાર નીકળી જતા હશે. તો આ પ્રકારે દરેક વિદ્યાર્થી માટે આ પ્રશ્નનો જવાબ છે તે જુદો જુદો હોઈ શકે છે. ચાલો આગળ જોઈએ. વિપુલનું કુટુંબ. વિપુલના ઘરમાં 4 સભ્યો છે. વિપુલ ખાય છે એવું બધા ખાતા નથી. શું તમે એવું વિચારો છો કે વિપુલ જમે છે એવું જ ઘરના બીજા લોકો જમતા નથી કે જમી શકતા નથી? આવું કેમ થતું હશે? તો હોઈ શકે કારણ કે વિપુલ છે તે નાનો હોય તો તેને જે ખોરાક મળે છે અથવા તો તે જે ખોરાક ખાય છે તે ખોરાક બની શકે કે ઘરના અન્ય સભ્યો ન પણ ખાતા હોય. એવી જ રીતે વિપુલના પરિવારમાં ઘણા વૃદ્ધ વ્યક્તિઓ હોય કે જે બધી જ વસ્તુઓ ખાઈ શકતા નથી, તો તેમના માટે પણ અલગ ખોરાક બનતો હોય, એટલે માટે બધા છે તે જુદો જુદો ખોરાક ખાતા હશે. ચાલો આપણે વિપુલના કુટુંબ વિશે જાણીએ. શાળાએથી પાછા આવતા વિપુલ મકાઈના ડોડા લઈને આવ્યો. તે ઘરે આવ્યો અને તેની માતાને પૂછ્યું, મુન્ની ક્યાં છે? મારે તેને જોવી છે. તેની માતાએ કહ્યું, મુન્ની ઉપરના રૂમમાં છે. વિપુલે તેની દાદીનો હાથ પકડીને કહ્યું, તમે પણ મારી સાથે ઉપર આવો. તેની માતાએ વિપુલને રોક્યો, કહ્યું, બાને ભોજન કરી લેવા દે, મેં એમના માટે દાળમાં રોટલી પલાળી છે. ચાલો હવે આગળ જોઈએ શું થાય છે. તો દાદીએ વિપુલની માતાને કહ્યું, શું તે દાળમાં ખાંડ નાખી છે? તો વિપુલની માતાએ કહ્યું કે મેં દાળ ચાખી છે, તે સારી જ બની છે. એટલે કે દાદી છે તેને ખાંડવાળી દાળ ભાવતી નહીં હોય, માટે દાદી કહે છે કે તે દાળમાં ખાંડ નાખી હોય તો મારે તે ખાવી નથી. પણ વિપુલની મમ્મી કહે છે કે ભાઈ દાળ ખૂબ સરસ બની છે. વિપુલે તેના દાદીની થાળી લીધી. તે દોડીને ઉપર ગયો. તેણે દાદીને ઉપર આવવા કહ્યું. પછી વિપુલ થાળી લઈ અને ઉપર વયો જાય છે અને તેના દાદી છે તે ધીમે ધીમે સીડીઓ ચડી અને ઉપરના રૂમમાં જાય છે. દાદીએ કહ્યું, હું તારી ઉંમરની હતી ત્યારે થોડીક જ વારમાં પર્વત પર ચડી જતી હતી. વિપુલ મકાઈ ડોડા ખાતો હતો. તેણે તેના મમ્મીને મકાઈ આપી. વિપુલે હાથ ધોઈ લીધા પછી નાની મુન્નીને ઉંચકી. અચાનક મુન્ની રડવા લાગી. મમ્મીએ કહ્યું, તે ભૂખી થઈ છે. માં મુન્નીને ખવડાવવા નીચે બેઠી. તો આ રીતે વિપુલના ઘરની અંદર જે
બને છે તે આપણે જોયું. ચાલો હવે વિચારો અને લખો. પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે કે દાદી કેમ જલ્દી દાદર ચઢી શકતા નથી? તો વિદ્યાર્થી મિત્રો, દાદીની ઉંમર છે તે મોટી થઈ ગઈ છે. દાદી છે તે ખૂબ જ ઘરડા એટલે કે મોટી ઉંમરના હોવાથી હવે અશક્ત થઈ ગયા છે. તેથી તેઓ વિપુલની જેટલી ઝડપથી દાદર ચડી શકતા નથી. દાદીને કેવી દાળ પસંદ છે? તો દાદીને ખાંડ નાખેલી દાળ પસંદ છે, એટલે કે ગળપણ વાળી દાળ છે તે દાદીને ગમતી હશે. એટલા માટે દાદી કહે છે કે તે ખાંડ નાખી છે તો જ મારે દાળ ખાવી છે. ચાલો, તમને કેવી દાળ ભાવે છે? તો મને ગળપણ નાખેલી દાળ વધુ ભાવે છે. આ ઉપરાંત મને લગ્ન પ્રસંગમાં જે દાળ બને છે તે દાળ પણ વધારે ભાવે છે. ચાલો, વાર્તામાંના કેટલા સભ્યો મકાઈના ડોડા ખાઈ શકે છે અને કેમ? તો વાર્તામાંના 2 સભ્યો વિપુલ અને તેની મમ્મી મકાઈના ડોડા ખાઈ શકે છે, કારણ કે તે બંને ઘરડા નથી. તેમના દાંત સ્વસ્થ અને મજબૂત છે. જ્યારે દાદીના દાંત ઘડપણના કારણે પડી ગયા છે અને મુન્નીને હજુ દાંત આવ્યા નથી, તેથી તે મકાઈના ડોડા ખાઈ શકતા નથી. એટલે કે 2 સભ્યો મકાઈના ડોડા ખાઈ શકશે, જ્યારે 2 સભ્યો મકાઈના ડોડા ખાઈ શકશે નહીં. શું ઘરડા લોકો મકાઈના ડોડા ખાઈ શકે? કેમ? તો મોટા ભાગે ઘરડા લોકો મકાઈના ડોડા ખાઈ શકતા નથી. એટલે ના, ઘરડા લોકો મકાઈના ડોડા ખાઈ શકે નહીં, કારણ કે તેમના મોટા ભાગના દાંત છે તે પડી ગયા હોય છે અને થોડા દાંત હોય તો તે હલતા હોવાથી દુખતા હોય છે. જ્યારે મકાઈનો ડોડો છે તે ચાવવો પડે છે અને જો ન ચાવીએ તો પેટમાં દુખાવો થાય. એટલા માટે મકાઈના ડોડા ઘરડા લોકો છે તે ખાઈ શકતા નથી. આગળનો પ્રશ્ન, 4 મહિનાની મુન્ની તેની માતાના દૂધ પર રહે છે, એ તેનો એકમાત્ર ખોરાક હશે? કેમ હશે? તો નાના બાળકોને દાંત હોતા નથી, આથી તેઓ પોતાની માતાનું દૂધ જ લે છે, કારણ કે માતાનું દૂધ તેના માટે સંપૂર્ણ ખોરાક કહેવાય છે. નાના બાળકો 4 મહિનાની મુન્ની બીજું કંઈ ખાઈ શકે નહીં, કેમ કે તેને દાંત ન હોય તો તે ચાવી શકે નહીં, એટલા માટે તે બીજો ખોરાક ખાઈ શકતી નથી. ચલો, શું ખાઈ શકે અને શું ના ખાઈ શકે? તો બાળક શું ખાઈ શકે? તો દૂધ, પાતળી દાળ અને ખીચડી ખાઈ શકે. શું ન ખાઈ શકે? તો મકાઈ, મગફળી, ભાખરી, શાક, ફળ વગેરે ન ખાઈ શકે. જ્યારે યુવાન શું ખાઈ શકે? તો ખાવાની બધી જ વસ્તુઓ યુવાનો ખાઈ શકે. જ્યારે શું ન ખાઈ શકે? તો તેવી કોઈ વસ્તુ નથી કે જે યુવાનો ન ખાઈ શકે. અને વૃદ્ધ લોકો ખાઈ શકે તેવી વસ્તુ તો કે દાળ ભાત, દૂધ, ખીચડી, રોટલી, શાક વગેરે વૃદ્ધ લોકો ખાઈ શકે. જે ન ખાઈ શકે તેમાં આવશે મગફળી, મકાઈના ડોડા, રોટલો, ભાખરી, કાચા ફળો, ગોળ વગેરે વૃદ્ધો ખાઈ શકતા નથી. આપણે શું ખાઈ શકીએ, શું ના ખાઈ શકીએ તેના વિશે જોયું. આપણે બધું જ કાયમ ખાઈ શકતા નથી. ચાલો, આપણે જે વસ્તુ ખાઈ શકીએ તેના વિશે વાત કરીએ. ભાવતી વસ્તુ ઉપર તમારે ગોળ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલીક વાનગીઓ અથવા તો વસ્તુઓના નામ આપ્યા છે. જે તમને જો ભાવતી હોય તો તમારે ગોળ કરવાનું. મને ભાવે છે તે વસ્તુ ઉપર હું કરું છું, જેમ કે ભાત, ઘઉં, ચણા, બાજરી. આપણો મોટા ભાગનો ખોરાક વિવિધ વસ્તુઓનો બનેલો છે. કઈ વસ્તુ કઈ જગ્યાએ સરળતાથી ઉગી શકે છે તેના આધારે અલગ વસ્તુઓ વિવિધ વિસ્તારમાં ખવાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણા ગુજરાતની અંદર પણ વિવિધ પ્રકારના ખોરાક લોકો લે છે. જેમ કે જે લોકો દરિયા કિનારે વસવાટ કરે છે તો એવા લોકો છે તે ખોરાકની અંદર ચોખાનો ઉપયોગ વધારે કરે છે. રણ વિસ્તાર એટલે કે ઉત્તર ગુજરાતની અંદર મોટા ભાગના લોકો છે તે બાજરીનો ઉપયોગ કરે છે. સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ઘઉંના રોટલાનો ઉપયોગ કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતની અંદર મોટા ભાગે બાજરી, મકાઈ અને નાગલીનો ઉપયોગ છે તે રોટલા બનાવવા માટે થાય છે. તો આમ જુદા જુદા વિસ્તારની અંદર જુદા જુદા ખોરાક લોકો ખાતા હોય છે. અગાઉ જણાવેલ વાનગીઓ વધારે ક્યાં જમવામાં આવે છે એ લખો. તો જુઓ, અહીં આપણે વિગત દરેકની લખેલી છે. અહીં આપણે ભારતને ધ્યાનમાં રાખી અને વિગતો લખી છે. જેમ કે ભાત, તો તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, કેરળ, પશ્ચિમ બંગાળ, બિહાર અને દક્ષિણ પૂર્વીય પ્રદેશ રાજ્યોમાં ભાત વધારે ખવાય છે. ઘઉં હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ વગેરે ઉત્તર પશ્ચિમના રાજ્યોમાં ઘઉં વધારે ખવાય છે. બાજરી, તો ગુજરાત, રાજસ્થાન વગેરે રાજ્યોમાં બાજરી વધુ ખવાય છે. મકાઈ, તો રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશ તેમજ ગુજરાતના દક્ષિણ અને પૂર્વ ભાગના આદિવાસી વિસ્તારમાં મકાઈ વધુ ખવાય છે. જવ, તો પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, હરિયાણા વગેરે રાજ્યોમાં જવ વધારે ખવાય છે.
ચણા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને ગુજરાતમાં ચણા વધારે ખવાય છે. સાબુદાણા તમિલ, કેરળ, આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં પણ ખવાય છે. નાગલી મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, અસમ, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં નાગલી વધુ ખવાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે વિસ્તારમાં જે પાકનું વધારે ઉત્પાદન થતું હોય એ વિસ્તારમાં તે પાક છે તે વધારે ખવામાં આવતો હોય છે. ત્યાર પછી આપણે સરખી વસ્તુઓ જુદા જુદા પ્રકારની વાનગી બનાવવા પણ ઉપયોગ કરીએ છીએ. ચોખા અને ઘઉંમાંથી બનાવી શકાય તે બધી વાનગીઓના નામ લખો. તો ચાલો જોઈએ. સૌપ્રથમ ઘઉં. તો ઘઉંમાંથી એક તો રોટલી બને, શીરો બને, થેપલા બને, લાપસી બને, ભાખરી બને અને પૂરી બને. આ સિવાય પણ ઘણી બધી વાનગીઓ વિદ્યાર્થી મિત્રો બની શકે. આપણે અહીં કેટલીક જ નામ લખ્યા છે. ત્યાર પછી ચોખા. તો ચોખામાંથી એક તો પુલાવ બનાવી શકાય, ઈડલી બને, ઢોસા બને, ઉત્તપમ બને, ખીર બને ને પાપડ બને. હવે તમે કેટલી વસ્તુઓ લખી શકો? તો અહીં આપણે ઘણી બધી વસ્તુઓ છે તેના નામો લખ્યા છે. આ જ રીતે વિવિધ વસ્તુ, શાકભાજી, ફળ, માંસ વગેરે જુદી જુદી વસ્તુઓ જમવામાં લેવાય છે. લોકોની પસંદ અને નાપસંદ અલગ હોય છે. ચાલો આપણે તે વિશે વાત કરીએ. તો દરેકને દરેક ભોજન ભાવતું જ હોય તેવું જરૂરી હોતું નથી. જેમ કે ઘણા વિદ્યાર્થીઓ છે તેને બાજરાનો રોટલો ભાવતો હશે, તો ઘણાને ઘઉંનો રોટલો ભાવતો હશે. ઘણા છે તેને રોટલી ભાવતી હશે, ઘણાને ભાખરી ભાવતી હશે, ઘણાને ખીચડી ભાવતી હશે, ઘણાને દાળ ભાત ભાવતા હશે. ઘણા છે તેને કારેલાનું શાક ગમતું હશે, ભાવતું હશે, ઘણાને નહીં ભાવતું હોય. તો આવી રીતે દરેકનો ખોરાક છે તે જુદો જુદો હોય છે. દરેકને અલગ અલગ વસ્તુઓ ભાવતી હોય છે. તો ચાલો હવે વિચારો અને લખો કે તમને જમવામાં પસંદ અને નાપસંદ હોય એવી 3 વાનગીના નામ લખવાના છે. તો સૌપ્રથમ આપણે તમને જે ભાવતી હોય તેવી 3 વાનગી તમે લખજો. અહીં હું નમૂના રૂપ લખું છું. જેમ કે ભજીયા, પાઉંભાજી અને પેંડા. આ મને ભાવતી 3 વાનગી છે. હવે તમને ન ગમતી હોય એવી 3 વાનગીઓ લખો. તો ખીચડી, બાજરાનો રોટલો અને કારેલાનું શાક મને ભાવતું નથી. તો મેં તે 3 વિગતો અહીં લખી છે. તમને જે વસ્તુ ન ભાવતી હોય તે વાનગીનું નામ છે તે તમે અહીં લખી શકો. ચાલો આગળ જઈએ. વિચારો અને કહો, તમારી અને તમારા મિત્રોની પસંદ સરખી છે? તો ના, મારી અને મારા મિત્રોની વાનગીની પસંદ સરખી નથી. તમારી અને તમારા કુટુંબના સભ્યોની પસંદ સરખી છે? તો ના, મારી અને મારા કુટુંબના સભ્યોની વાનગીની પસંદ પણ સરખી નથી. તમારા કુટુંબના કયા સભ્યોની પસંદ જુદી છે? તો મારા કુટુંબના સભ્યોમાંથી મારી બહેનને ખીચડી પસંદ નથી, તેને જલેબી ખૂબ જ ભાવે છે. મારી મમ્મીને લાડુ પસંદ નથી, તેને બાજરીનો રોટલો ખૂબ જ ભાવે છે. મારા દાદા દાદીને બધી જ વાનગીઓ ભાવે છે. મારા પપ્પાને કારેલાનું શાક ખૂબ જ ભાવે છે. તો આવી રીતે તમે તમારા પરિવાર વિશે પણ આવી માહિતી છે તે મેળવી અને લખી શકો. ચાલો લોકોને શું શું ખાવું ગમે છે તેના વિશે જાણીએ. સૌપ્રથમ હેન્સી વિશે જાણીએ. તો હું વલસાડમાં રહું છું અને મને મારી માતાએ ઉંબાડિયું ખાવાનું મને અને મારી માતાને ઉંબાડિયું ખાવું ગમે છે. જ્યારે અમે ઉંબાડિયું ખાવાની ઈચ્છા થાય ત્યારે અમે ખેતરમાં જઈએ છીએ અને ઉંબાડિયું ખાઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વલસાડ બાજુ જો તમે જાઓ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર ઉંબાડિયું છે તે એક શાક બનાવવામાં આવે છે અને ત્યાં આ પ્રકારે લોકો એક માટલાની અંદર બધા જ શાકભાજી છે તેને ભેગા કરી અને મૂકી દે છે. ત્યાર પછી એ શાક બને અને એ શાક ખાવામાં આવે છે, જેને ઉંબાડિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જૂની. તો હું કાશ્મીરમાં રહું છું, મને રાઈના તેલમાં બનાવેલી માછલી પસંદ છે. એકવાર હું ગોવા ગઈ હતી, અમે ત્યાં માછલી ખાધી હતી, પરંતુ તેનો સ્વાદ જુદો હતો. મારી માતાએ કહ્યું, આ દરિયાની માછલી નાળિયેરીના તેલમાં બનાવી છે એટલે જુદી જ લાગે. તો જૂની છે તે કાશ્મીર ની અંદર રહે છે, માટે તેનો ખોરાક છે તે જુદો છે. જુઓ, તેને માછલી ખાવાની પસંદ છે અને તે પણ રાઈ એટલે કે સરસવના તેલમાં બનાવેલી માછલી છે તેને પસંદ છે. જ્યારે તે ગોવા ગઈ ત્યારે ગોવાની અંદર તેને માછલી ખાધી, તે તેને પસંદ ન આવી, કારણ કે ગોવામાં નાળિયેરના તેલનો વધારે ઉપયોગ થાય છે. એટલે નાળિયેરના તેલમાં બનાવેલી માછલી થાય તેનો સ્વાદ જુદો આવે છે, એટલે જૂનીને તે સ્વાદ ભાવતો નથી. ત્યાર પછી થોમસ, કેરળની અંદર રહું છું, મને 2 વસ્તુઓ ખાવી ખૂબ જ પસંદ છે. મને મારા
બંને મારા આંગણામાં થાય છે. એક ઊંચા વૃક્ષ પર ઉગે છે અને બીજું જમીનની અંદર ઉગે છે. મને બાફેલા સાબુદાણા નાળિયેરમાંથી બનાવેલી કઢી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તેનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે થોમસ કહે છે કે હું કેરળની અંદર રહું છું અને ત્યાંથી મને બાફેલા સાબુદાણા અને નાળિયેરમાંથી બનાવેલી કઢી છે તે ખાવાની પસંદ છે. તો તેનો ખોરાક પણ ખૂબ જ અલગ છે. આપણે શું જમીએ તે નક્કી કરતા કારણો ક્યાં છે તેના ઉપર ખરું કરો, યાદીમાં ઉમેરો. તો સરળતાથી શું મળી રહે છે આપણે તેવું ખાતા હોઈએ છીએ. બીજું કે આપણે શું ખરીદી શકીએ છીએ તેવી વસ્તુ આપણે ખાતા હોઈએ છીએ. ત્રીજી વાત છે, આપણા ખેતરમાં થતું હોય તેવી મોટાભાગની વસ્તુઓ આપણે ભોજનમાં લેતા હોઈએ છીએ. કિંમતમાં આપણને પોસાય તેવું હોય તેવી વસ્તુઓ આપણે ખાતા હોઈએ છીએ. અને ઘરના મોટા ભાગના લોકો તે ખાતા હોય તેવી વસ્તુઓ આપણે બનાવી અને ખાતા હોઈએ છીએ. ચાલો યાદ કરો અને લખો. કેટલીક વસ્તુઓના નામ આપેલા છે જે ખાઈ શકાય તેની સામે ખરું કરો. કોઈ વિશે તમે ચોક્કસ ના હો તો તમારા શિક્ષકને પૂછો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં ઘણી બધી વિગતો એવી હશે જે આપણે ખાતા ના હોઈએ પણ તે વસ્તુ ખવાતી હોય. તો તેવી વિગતો છે તેના આપણે જોતા જઈએ. જેમ કે સૌપ્રથમ કેળના ફૂલો, તો તે આપણે ખાતા નથી. સરગવાના ફૂલો પણ આપણે ખાતા નથી, પણ મશરૂમ છે તે ખવાય છે. ત્યાર પછી કમળનું પ્રકાંડ આપણે ખાતા નથી એટલે આપણે ખરું નહીં કરીએ પણ ખાઈ શકાય. ત્યાર પછી લાલ કીડી ખાઈ શકાતી નથી. વાસી રોટલીઓ આપણે ખાતા નથી. ઊંટડીનું દૂધ છે તે આપણે ખાઈ શકીએ પણ આપણે ખાતા નથી હોતા. ત્યાર પછી મરઘીના ઈંડા છે તે પણ ખાઈ શકાય પણ આપણે ખાતા ન હોઈએ. કદાચ કોઈ ખાતું હોય તો તે ખરું કરી શકે. ત્યાર પછી અળવીના પર્ણો જેના આપણે પાતરા બનાવીએ છીએ તો તે પણ આપણે ખાઈ શકીએ. ત્યાર પછી ઉંદર છે તે કોઈ નહીં ખાતું હોય. ત્યાર પછી માછલી છે તે ઘણા બધા લોકો ખાતા હશે. દેડકો છે તે કોઈ નથી ખાતું. ત્યાર પછી આમળા છે તેને આપણે ખાઈ શકીએ છીએ. રોટલો પણ આપણે ખાઈ શકીએ છીએ. ફુલેવર છે તેને પણ આપણે ખાઈ શકીએ. માંસ છે તે કેટલાક લોકો ખાતા હશે તો તેને પણ તેની સામે ખરું કરવું જોઈએ. ડુંગળી છે તે પણ મોટા ભાગના લોકો ખાતા હશે. કરચલો છે તે પણ ઘણા લોકો ખાતા હશે તો તેમની સામે તેમણે ખરું કરવું. ઘાસ છે તે આપણે ખાતા નથી, પશુઓ ખાય છે માટે આપણે ખરું નહીં કરીએ. પછી નાળિયેરનું તેલ છે તે આપણે ખાતા નથી પણ ઘણા લોકો ખાતા હોય છે તો તે પણ આપણે કરીએ. અને રોટલી છે તે પણ આપણે ખાઈએ છીએ. તો આ રીતે આપણે દરેક ખાઈ શકાય તેવી વસ્તુની સામે ખરું કરીશું. ચાલો એવી વસ્તુઓના નામ લખો જે તમે ક્યારેય ખાધી ન હોય પરંતુ ખાવા ઈચ્છતા હોય. તો રસગુલ્લા છે, કાજુ કતરી છે, પિઝા છે, બર્ગર છે, કટલેસ છે, ઉત્તપમ છે, મેંદુવડા છે, કેક છે. આવી વસ્તુઓ કદાચ તમે ખાધી ન હોય તો તમારી ખાવાની ઈચ્છા હોય તેવી વસ્તુઓના નામ તમારે અહીં લખવાના છે. અહીં તમે બીજા નામ પણ લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 6 ખાધા વિના ના ચાલે ના પાઠ સમજૂતી છે તે પૂરી થાય છે. આગળના પાઠની પાઠ સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 3 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનની પીડીએફો મળી રહેશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.